સવારે કોલેજ પેપરે બપોર પછી અમે સપ્તાહમાં આખો દી ને રહ્યા પછી નાશે ગાયસા ધબધબે બોલાવીને પછી સાંજે કર્યું વોલીબોલ રમવાનું ચાલુ. તો જયમાં તો મિત્રો હું સવારના પોરમાં નીકળી ગયો કોલેજ તરફ જવા, ત્યારબાદ થઈને મસ્ત મજાનો અને કલાક પછી પૂગી ગયો સીધો ગળું. હવે વાત જોવા આપણે મિત્રોની વાત તો જોવી પડે જ. અને થોડીક પછી આપણો મિત્રો પણ આવી ગયા હતા. જો કેમ બાકી બેસી ગયા ને રોડ ઉપર સીધા આવીને કે આજ તો હજી પેપરની વાર છે, બોલતો નામ જ ન લેતો જવાનું કે પેપર ચાલુ થાય ને થોડીક વાર પહેલા જવું કે હું કે હાલો એમ કરીએ. તમે કયો કોણ હે ये लोग कहां से आते हैं? એ તો જ્યાંથી આવતા હોય ત્યાંથી એને પછી થોડીક વાર બેહાડીને નીકળે પુગાડી દીધો કોલેજે સીધો. હું કે હાલ પેપર પૂરા થઈ ગયા આપણે રહી જાવ લટકી રહ્યું આપણે બે. અને ભાઈ 2 કલાકનું પેપર પૂરું કરીને અમે નીકળી ગયા સીધા. હવે આપણે ઘેરે જવા માટે જો યશલાન ગાડી આપી દીધી ને જો આ કે હવે નીકળી જાય રોડ ઉપર સીધા. અને બપોરે આવીને જમીને પછી પૂગી ગયા સીધા આપણે સપ્તાહમાં, કેમ કે 3 સપ્તાહ ચાલુ થઈ જાય. અને એમાં આપણે અંદર આવીને જોયું તો આજ હતી માણાની ભીડ, કેમ કે જો આજ વધી ગયા કાલ કરતા પહેલો દિવસ કરતા બીજા દી માણા વધી ગયા જબરદસ્ત ના. જો બાયું બહુ વધી ગયું આજે ના. આપણે જો ગણપતિ કેમ છે બાકી લાગે ને 1 નંબર. અને આ બીજી બાજુ ઉતાર્યો દાઢિયારા જો દાઢિયારા ધીમ તો છે એમ તો વધુ તો અડધો જ જેટલા દાઢિયારા વધી ગયા. અને બાપુ બોલે છે સ્ટેજ ઉપર મસ્ત મજાના ગયા એટલે સપ્તાહ પૂરી થઈ ગઈ. એટલે જો પ્રસાદ લઈને અમે આવી ગયા સીધા વોલીબોલ રમવા રામાભાઈના મંદિરે. જોઈ લે કેમ બાકી ટીમ છે જબરી. જો કેટલા બધી માણા આવી ગયા, છોકરા છે બધા એક હતા ખરા ખેલાડીઓ છે જબરા. તો ફાઇનલી બધું કામ પૂરું કરીને ખાઈ પીને આવી ગયા સીધા આપણે દુકાને. તો અહીંયા વિડીયો એડિટ કરી નાખીએ, અપલોડ કરી નાખીએ. તો આપણે ફરી મળીશું આપણે નવ સાથે નવી મોજ સપ્તાહના 3જા દિવસે. જય માતાજી.